મિત્રો ફરી એકવાર આપણે હવે શરૂ કરીશું વાર્ષિક હિસાબ, જેની અંદર આપણે દાખલા નંબર 10 જે પેજ નંબર 79 પર છે અને બાકી રકમ પેજ નંબર 80 પર છે. હવે અહીંયા તમને જે દાખલો પૂછ્યો છે એમાં ફક્ત ને ફક્ત નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતા અને પાકું સર્વે પૂછ્યું છે. બરાબર. હવે અહીંયા આપણે આ દાખલો ગણીએ છીએ, હવાલા કરી લેવાનું અને તમારે સૌથી પહેલા કાચા સરવૈયાની એન્ટ્રીઓ મારીશું આપણે. બરાબર. શરૂઆત કરીએ આપણે. પહેલી છે લવની મૂડી અને ઉપાડ અને કૃષ્ણમાં મૂડી અને ઉપાડ. તો પહેલી વસ્તુ છે કે જ્યારે ચાલુ ખાતા બનાવીએ છીએ તે વખતે મૂડી સ્થિર હોય છે અને સ્થિર મૂડીમાં આપણો નિયમ એવું કહે છે કે શરૂઆતની મૂડી અને આખરની મૂડી કેવી હોય છે? સરખી. તો આવા સંજોગોમાં પહેલું કામ કરવાનું, પાકા સરવૈયા મૂડી દે બાજુ લખી નાખવાનું મૂડી ખાતા. લવ અને કુશ. રકમ આવી ગઈ છે 1,20,000 અને 80,000. એટલે કુલ રકમ થઈ જાય છે 2 લાખ. હવે ઉપાડ જે આપણો છે, બરાબર, એ આવશે ચાલુ ખાતાના બાજુ. પ્રથમ લાઈન છોડી દેવાની, લખવાનું ઉપાડ. લવમાં લખો 40,000 અને કુશમાં લખીએ 12,000. આપણે જાણીએ છીએ કે ચાલુ ખાતા એ મૂડી ખાતાનો જ એક ભાગ છે. બરાબર. તો તમે જુઓ, ચાલુ ખાતાની બાકી આપી છે, લવની જમા આપી છે, તો જમા બાદ લખીશું આપણે બાકી આગળ લાગે 8,000. જ્યારે કુશની રકમ ઉધાર આપી છે તો ઉધાર બાદ લખીશું આપણે બાકી આગળ લાગે 12,000. કારણ કે આપણે જ્યારે ચેપ્ટર 1 ભણાવ્યું ત્યારે ખાસ કીધું કે મૂડી ખાતાની જમા બાકી જોવા મળે છે ત્યારે ચાલુ ખાતાની ઉધાર કે જમા બંને બાકી જોવા મળી શકે છે. ઓકે. આગળ નફા નુકસાન ખાતું. જો બેટા અહીંયા તમને નફા નુકસાન ખાતું તૈયાર કરી આપ્યું છે, એટલે કે વેપાર ખાતું બની ગયું છે અને નફા નુકસાન ખાતું બની પણ તૈયાર છે અને એમાંથી જે નફો મળ્યો છે એ છે ચોખ્ખો નફો 80,000, જે લખાશે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ચોખ્ખો નફો 80,000. એના પછી સ્ટોક તારીખ 31/3/17, જેને આપણે આખર સ્ટોક કહીએ છીએ. જ્યારે મેં કીધું કાચા સરવૈયાની વાત હોય અને આખર સ્ટોક આપ્યો હોય તો એક જ એન્ટ્રી પાકા સરવૈયા મિલકત લેણા બાજુ અને રકમ છે 72,000. એના પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, જે આપણું લેણું છે એટલે મિલકત લેણામાં લખાશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3200 રૂપિયા. એના પછી મકાન, એ પણ આપણી મિલકત છે, મિલકત લેણામાં લખીશું મકાન 1,60,000. પછી દેવાદાર અને લેણદાર. બરાબર. દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 80,000, એમાં અંદર લખીશું કે
કેમ એ પછી તમને જણાવીશ. અને લેણદારો મૂડી દેવા બાજુ એ રકમ છે 28,000. એના પછી રોકડ અને બેંક બાકી. તો રોકડ હંમેશા ઉધાર બાકી હોય, જ્યારે મિલકત કહેવાય, અને બેંક ઉધાર જમા બંને હોઈ શકે છે. અહીંયા આપણને જમા બાકી આપી છે, તો ઉધાર રકમ છે 4800, જે આપણે રોકડની રકમ છે, અને જમા રકમ 20,000 છે. બરાબર, એને ઓવરડ્રાફ્ટ પણ કહેવાય. આગળ દેવી હુંડી. બરાબર, દેવી હુંડી એ આપણું દેવું છે, એટલે મૂડી દેવામાં લખાશે દેવી હુંડીઓ રૂપિયા 14,000. પછી ગીરો લોન. બરાબર, એ પણ આપણું દેવું છે, એટલે મૂડી દેવામાં લખાશે ગીરો લોન 1 લાખ. એના પછી પાઘડી એ આપણી મિલકત છે, મિલકતની રકમ છે 40,000. બરાબર, બાકી મજૂરી એ આપણું દેવું કહેવાય, મૂડી દેવા બાજુ રકમ છે પાસે 2800. પછી મળવાનું બાકી ભાડું એ આપણું લેણું કહેવાય, મિલકત ગણ્યા પર લખાશે મળવાનું બાકી ભાડું 1600 રૂપિયા. એના પછી અગાઉથી મળેલ કમિશન જે આપણું દેવું છે, મૂડી દેવા પર લખાશે રકમ હશે 800. ગાળખાન અનામત, ધ્યાન રાખજો, ગાળખાન અનામત જો ફક્ત કાચા શ્રયમાં હોય, એનો કોઈ પણ હવાલો જોવા ન મળતો હોય, એની એક જ એન્ટ્રી ફક્ત અને ફક્ત મિલકત લેવા બાજુ દેવાદારમાંથી માઇનસ. એના પછી પેટર્ન્સ આપણે મિલકત કહેવાય. બરાબર, 12,000. અને ફર્નિચર 24,000. હવે આપણે હવાલા પર જઈશું. મૂડી પર 6% આવે છે. તો પહેલું જો મૂડી ખાતા લખાય છે, મૂડી દેવા 1,20,000 અને 80,000, જેનું વ્યાજ ચાલુ ખાતામાં લખાશે જાણવા. 1,20,000 ના 6% 7200 અને 80,000 6% 4800. હવે આની બીજી અસર નફા નુકસાન ભરવાની ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ લવ અને કુશ 7200 અને 4800 એટલે આવશે 12,000. એના પછી ઉપાડ પર વ્યાજ
10% લે તો કોના રહ્યો એ નીચે લખીશું ઉપાડ પર વ્યાજ 10% છે એટલે 4000 અને 1200 અને બીજી એન્ટ્રી ફાળવણી ખાતાની જમા બાજુ લવ કુશ 4000 અને 1200 બોલ થઈ જાય 5000 ને બસ એના પછી ચાલુ ખાતાની શરૂઆત બાકી 10% તો આપણું ચાલુ ખાતું આઈ એની બાકી જમા છે તો ચાલુ ખાતાનું વ્યાજ જે રકમ જમા હોય એનું વ્યાજ પણ જમા કરો બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ નામ લખવાનું લવ અને રકમ આવશે 800 એ પ્રમાણે ચાલુ ખાતાની ઉધાર બાકી પણ છે તેનું વ્યાજ ઉધાર ગણાશે પણ છે એટલે આવશે 1200 જેની બીજી એન્ટ્રી ફાળવણી ખાતાની જમા બાજુ કમ્પ્લીટ ચલો હવે હવાલા નંબર 3 કુશને માસિક 1800 લેખે પગાર ચૂકવવાનો બાકી છે હવે 1800 લેખે ચૂકવવાનો હોય એટલે 1800 ગુણ્યા 12 એટલે આવશે 21600 પહેલી એન્ટ્રી ફાળવણી ખાતાની ઉધાર બાજુ જાણકારીમાં લખીએ છીએ આપણે 1800 ગુણ્યા 12 21600 બીજી એન્ટ્રી ચાલુ ખાતાની જમા બાજુ પગાર કુશના ખાતામાં લખવાના 21600 રેડી નેક્સ્ટ ઉપરના હવાલા નાખ્યા પછી વધતા નફા 10% કમિશન આપવાનું છે કુશને એટલે કુશનું કમિશન બીજી એન્ટ્રી આવશે ચાલુ ખાતાની જમા બાજુ તો જોઈએ આપણે ટોટલ આ સાઈડ નું કરીશું આપણે અને આ સાઈડ નું કરીશું એટલે આવશે 86400 એમાંથી આ રકમ બાદ કરીશું એટલે વધશે 52000 અને એના કરીશું 10% એટલે કમિશન થઈ ગયું 5200 પર એકવાર ટોટલ 1 2 3 રકમનું આશે 86400 એમાંથી 12800 બાદ કરશો એટલે આપણને મળશે 52000 એ 10% 5200 બીજી એન્ટ્રી તૈયાર છે ચાલુ ખાતાની જમા બાજુ કુશના ખાતામાં લખીશું હવે જે વધશે એ આપણો છે વહેંચણી પાત્ર નફો લવ અને કુશ પૂરું થઈ ગયું 86400 52000 માંથી 5200 બાદ કરીશું એટલે આપણને મળશે 46800 હવે ધ્યાન રાખજો અહીંયા તમને જે લખ્યું છે એ આવું કે લખ્યું છે ફકરાની શરૂઆતમાં પેજ નંબર 79 પર 60% નફો 3/2 માં એટલે
46,800 માંથી 60% લવ અને ખુશ અને બાકીનું થશે 40%. 60% ભાગ 3/2 ના પ્રમાણમાં, એટલે આ ભાગ વેચાશે 3/2 માં, જ્યારે બાકીનો ભાગ એટલે 40% ભાગ 2/1 માં. તો જોઈએ આપણે 46,800 ના તમે 60 કરશો એટલે અહીં પાસે આવશે 28,080. ત્રણ જેમ 2 એટલે 3 પંચમાંશ અને 2 પંચમાંશ, બરાબર. તો 28,080 ગુણ્યા 3 ભાગ્યા 5 કરશો એટલે અહીં પાસે આવશે 16,848. જ્યારે 2 પંચમાંશ કરશો તો આવશે 11,232. હવે ફરી એક વખત આ થઈ 60% ની વાત, હવે આવશે 40% ની વાત. તો 46,800 ના ગુણ્યા 40% કરશો એટલે આવશે 18,720. બે જેમ 1 એટલે 2/3 અને 1/3, બરાબર. તો આપણે કહીશું 18,720 ગુણ્યા 2/3 કરીએ તો 12,480 અને અહીંયા આવશે 6,740. બરાબર. હવે આપણે શું કરીશું, 60% અને 40% બંને પ્લસ કરીને કુલ રકમ મેળવીશું, એટલે કે 29,328 અને 17,472. કેલ્સીયમ રાખજો, ઝડપથી ખબર પડે. હવે આ બે રકમ જે મળી આપણને એ આપણે લખીશું 29,328 અને 17,472. આ રકમની બીજી એન્ટ્રી ચાલુ ખાતાની જમા બાજુ, વહેંચણી પાત્ર નફો 29,328 અને 17,472. આ એન્ટ્રી અહીંયા આવી. હવે ચાલુ ખાતા બંધ કરીશું, જેની અંદર પહેલા લવનું ફોટો મારીશું આપણે. આવશે 45,328. એ લખીશું આપણે 45,328. ડિફરન્શિયેબલ છે એ આખરની બાકી કહેવાય, જેને કહીશું બાકી આગળ લઈ ગયા. ડિફરન્સ કાઢીએ આપણે તો 1,328 આવશે. એ આગળ 45,328 માઈનસ 40,000 માઈનસ 4,000. એના પછી જઈએ આપણે તો કુશની વાત આવી 49,272. 49,072 આવશે, બરાબર. તો કે 49,072 જે છે એમાંથી 12,000 12,000 1200 ને 1200 બાદ કરીશું એટલે 22,672 આવશે. હવે આ ચાલુ ખાતાની બાકી મૂડી
2 વધશે. એટલે કે 1328 22,672 એટલે આવશે 24,000. બરાબર. હવે આપણે પાકા સરવૈયામાં થોડો મારીશું. આપણે મારીએ એટલે 3,89,600 આવશે. બંને બાજુ અને આ આવું ફરજિયાત છે. બરાબર. તો આ દાખલાની પ્રેક્ટિસ 2 વખત ગણીને કરજો, જે તમને વધારે ખબર પડશે.